સમાચારોની શરૂઆતમાં વાત કરીશું વડોદરાની કે જ્યાં નશાખોરો ફરી એકવાર બેફામ થયા છે। નબીરાઓની બેફામ રફતારનો કહેર સામે આવ્યો છે। વડોદરામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની। ચિક્કાર દારૂના નશામાં ધૂત કાર ચાલકે એક્ટિવા સવાર વૃદ્ધને અડફેટે લીધા। હરણી એરપોર્ટ પાસે ગઈકાલે રાત્રે આ બનાવ બન્યો હતો। કાર ચાલક વૃદ્ધને અડફેટે લઈને કાર ચાલક ભાગ્યો। સ્થાનિકોએ પીછો કરી નશેડી કાર ચાલકને પકડ્યો। પીછો કરનાર યુવક પર પણ કાર ચડાવી હતી। નોંધે છે કે કારમાં સવાર ચાલક અને તેની બાજુમાં બેઠેલો વ્યક્તિ એ ચિક્કાર નશામાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। કારમાંથી દારૂની બોટલ અને ગ્લાસ મળી આવ્યા। અકસ્માતના પગલે લોકટોળા ભેગા થયા હતા। પોલીસે બંને કાર ચાલકોને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો વડોદરાથી આ મહત્વના સમાચાર નોંધે છે કે વડોદરામાં દિવસે ને દિવસે રફતારનો કહેર વધી રહ્યો છે। વધુ એક નબીરાની આ રફતારનો કહેર સામે આવ્યો છે। નોંધે છે કે અહીં બે યુવકો કે જે નશામાં ધૂત હતા અને તેમણે આ અકસ્માત સર્જ્યો। ગાડીવાળો એકદમ રમફાટ આવ્યો અને પેલા જે દાદા સાઈડમાં જતા હતા એ દાદાની ઉપર આને ગાડી ચડાવી દીધી અને દાદા હવામાં ઉછળીને નીચે પડ્યા। કુદરત સારું છે કે ભાઈ એમને કશું વાગ્યું નહીં। મારા ભાઈબંધને ત્યાં બેસાડી હું ગાડીનો પીછો કરવા ગયો તે એરપોર્ટ સર્કલ પર એને મારા પર ગાડી ચડાવી દીધી અને જે એરપોર્ટના સીસીટીવીમાં દેખાશે અને ત્યાંથી એરપોર્ટથી પણ ત્યાં ગાડી ભાગ્યો। હું પાછું મારું એક્ટિવા લઈને એની પાછળ ભાગ્યો અને અત્યારે અહીંયા વારસિયા રિંગ રોડ પર એને પકડ્યો અને વારસિયા રિંગ રોડ પર અહીંયા ખાલી પોલીસને બોલાવીને એમને કોઈ ગાડી દારૂ પીતો એરપોર્ટ આગળથી અથાડતો એક કાકાને ગયડા માણસને આખો ઉડાડી દીધો છે અને ઉડાડતો અહીંયા આવ્યો છે અને એક ભાઈ એનો પીછો કરે છે। એની જિંદગી બચી ગઈ છે પણ એ કાકાનો જીવ બચાયો છે અને આ ભાઈને અહીંયા પકડ્યો છે એના છોકરા દ્વારા। અહીંયા પીધેલા હતા બે જણા। હા પીધેલા જ હતા। તો આ મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, વડોદરામાં આ નશાખોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે। ટ્રાફિક પોલીસનો ડર જ નથી આ નબીરાઓને? બિલકુલ થી જો હવે પોલીસની કામગીરીની વાત કરી તો તમને જણાવી દઉં કે વડોદરા શહેરમાં પોલીસ મહેરબાન છે, એના કારણે જ બુટલેગરો પહેલવાન છે અને વડોદરા શહેરના દરેક પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મોટા દારૂના અડ્ડા જે છે તે ચાલે છે। એના કારણે આજની જે યુવા પેઢી છે તે નશાના રવાડે ચડી રહી છે। તમને એમ પણ થતું હશે કે સંસ્કારી નગરી કહેવાય છે વડોદરા શહેરને અને વડોદરા શહેરમાં થોડા દિવસે નશેબાજ જે યુવકો છે, નશેડીઓ છે, તેઓ નશો કરીને અકસ્માત સર્જતા હોય છે। ત્યારે ચોક્કસથી આ જે ઘટના બની છે હરની એરપોર્ટ પાસે તે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવે છે। આ નશેબાજ કાર ચાલક છે તેના દ્વારા કેટલાક રાહદારીઓને અડફેટે લેવામાં આવ્યા હતા। લોકોએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેને લોકો ઉપર ગાડી ચડાવવાનો પ્રયત્ન કર્યો અને લોકોના જીવ જે છે તે જોખમમાં મૂક્યા હતા। અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે જે કાર છે કારમાંથી શરાબની કેટલીક બોટલ અને ક્વાર્ટર પણ મળી આવે છે। એટલે ચોક્કસથી પોલીસે નશેબાજ યુવકો પર કાબુ લાવવાની જરૂર તો છે જ પરંતુ બુટલેગરો પર જે પોલીસના ચાર હાથ છે તેના પર પણ નિયંત્રણ લાવવાની જરૂર હોય તેવી આવશ્યકતા વડોદરા શહેરમાં ઊભી થઈ છે। બિલકુલ, આભાર માહિતી આપવા બદલ। તો આ તરફ પંચમહાલમાં તાલિબાની સજા મામલે અટકાયત। શહેરા પોલીસે 10 આરોપીઓની અટકાયત કરી। 2 યુવકોને જાળ સાથે બાંધી મારવામાં આવ્યો હતો। પ્રેમ સંબંધમાં તાલિબાની સજાનો વિડીયો પણ વાયરલ થયો હતો। 2 યુવકોને જાળ સાથે બાંધીને કેટલાક લોકો લાકડીઓથી ઢોર મારી રહ્યા છે તો 2 યુવતીઓને પણ મારવામાં આવતો હોવાનું દેખાય છે। જોકે વિડીયો વાયરલ થતા શહેરા પોલીસે 10 લોકોની અટકાયત કરી છે। જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા રાજેશ જોડાઈ ગયા છે। રાજેશ, આ તાલિબાની સજા મામલે જે કાર્યવાહી કરવામાં આવી વિગતે જણાવશો? એ ચોક્કસ પ્રતિ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પંથકનો આ વિડીયો છે અને આ વિડીયોમાં 2 યુવતીઓ હતી તેની સાથે પ્રેમ સંબંધને લઈ અને જે તેમના વાલીઓ અને સગા સંબંધીઓ છે તેઓ દ્વારા 2 યુવક હતા મીઠાલી ગામના, તેઓને અમદાવાદ જઈ અને પકડી લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓને વૃક્ષ સાથે બાંધીને તાલિબાની સજા આપી મારવામાં આવતો વિડીયો વાયરલ થયો હતો। જો કે આ દરમિયાન એક મહિલા સહિત અન્ય જે ઉપસ્થિત હતા તેઓ દ્વારા તેઓને સમજાવીને માર નહીં મારવા અને કાયદાકીય પ્રક્રિયામાં કરાવવા માટે જણાવવામાં આવ્યું હતું પરંતુ જે યુવકો હતા તેઓ દ્વારા મારવામાં આવ્યો હતો જેથી શહેરા પોલીસને વિડીયોની જાણ થતા તાત્કાલિક અસરથી 10 જેટલા જે આરોપીઓ છે તેઓને પકડીને હાલ સજા કરવામાં આવી રહી છે। જો કે ગ્રામ્ય વિસ્તારોમાં હજી પણ આ પ્રકારે જે સજા તાલિબાની સજા આપવાનું હોય છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળતું હોય છે। જી આભાર માહિતી આપવા બદલ।
તો હવે વાત કરીએ નર્મદા ડેમની, જેની જળ સપાટીમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સપાટીમાં 2.77 મીટરનો વધારો થયો. નર્મદા ડેમની સપાટી 132.87 મીટર પર પહોંચી, જ્યારે મહત્તમ સપાટી 138.68 મીટર છે. ડેમના 15 ગેટ ખોલીને પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. નદીમાંથી કુલ 1,37,080 ક્યુસેક જાવક કરવામાં આવી છે, જ્યારે 5,07,750 ક્યુસેકની આવક છે. આ વર્ષે ચોમાસા દરમિયાન સારો વરસાદ થાય તે બાદ પણ બનાસકાંઠા જિલ્લામાં આવેલા સીપુ ડેમમાં પાણીની આવક નહિવત પ્રમાણમાં થઈ છે. હાલ ભર ચોમાસું ચાલી રહ્યું છે, તેમ છતાંય સીપુ ડેમમાં પાણીની મોટી આવક ન થતાં સીપુ ડેમ આધારિત ખેતી કરતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. ઉપરવાસમાં ચોમાસાનો સારો એવો વરસાદ થવા છતાં સીપુ ડેમમાં અત્યાર સુધીમાં માત્ર 11% જેટલા પાણીનો જથ્થો સંગ્રહ થયો છે. સીપુ ડેમ બનાસકાંઠા જિલ્લા માટે જીવાદોરી સમાન છે. વર્ષ 2017ના ચોમાસા બાદ સીપુ ડેમ હંમેશા તળિયા ઝાટક રહ્યો છે. જોકે ઉપરવાસમાં વરસાદ તો સારો થઈ ગયો, પરંતુ સીપુ ડેમના જવાબદાર અધિકારીઓના જણાવ્યા મુજબ રાજસ્થાનમાં છેલ્લા કેટલાક સમયમાં ડેમો વધી જતા રાજસ્થાનનું વરસાદી પાણી એ સીપુ સુધી પહોંચી શક્યું નથી, અને તેના જ કારણે સીપુ ડેમ આધારિત ખેતી કરતા ખેડૂતોને રજળવાનો વારો આવી રહ્યો છે. ડેમ તો ખાલી પડ્યો છે, ખેતર તો કોઈ હાલત વગરના થઈ ગયો છે. વરસાદ પડ્યો તો વાવેતર તો છે જ નહીં. ડેમ બાજુનું ગામ હે તો બી પાણીના તળ કેટલા ઊંડા? 600 થી 700 ફૂટ સાહેબ. હાલ તો ખબર સ્થિતિ હોય, પાણી હે જ નહીં. પાણી હોય અને આ ભરાય ન ફૂલ તો વ્યવસ્થિત ફાયદો થાય ખેડૂતોને. કેટલા વર્ષ પહેલા પાણી મળે? ખરે મળ્યું જ નહીં. ડેમનું પાણી તો ક્યારે નહીં મળ્યું. ડેમની સ્થિતિ છે કે પાણી તો 1% પણ ના કહેવાય. ચોમાસું 50% પૂરું થઈ ગયું કહેવાય, બરાબર. સરકાર દ્વારા અમારી વિનંતી એવી છે કે દાંતીવાડા ડેમની પાઇપલાઇન દ્વારા સીપુ ડેમમાં પાણી નખાય અને ખેડૂતોને પાણી મળે એવી માંગ છે અમારી. તો હવે વાત કરીએ રાજ્યના હવામાનની. 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 24 કલાકમાં રાજ્યમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી રહેશે. મોન્સૂન ટ્રફ સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી. શ્રીનગરથી બંગાળની ખાડી તરફ મોન્સૂન ટ્રફ સક્રિય છે. અમદાવાદમાં 33 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા व्यक्त કરવામાં આવી છે. आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और हम आज डेवन की बात करेंगे तो डेवन के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट में थंडरस्टॉर्म की वार्निंग है. और हम रेनफॉल की बात करेंगे तो 1 जून से लेकर 31 जुलाई तक गुजरात एज ए होल स्टेट 27% ज़्यादा बारिश हुई है. और सब डिवीज़न रीजन वाइज बात करेंगे तो गुजरात रीजन में 30% ज़्यादा बारिश हुई है 1 जून से लेकर आज 31 जुलाई तक. और सौराष्ट्र और कच्छ में 23% ज़्यादा बारिश हुई है 1 जून से लेकर आज 31 जुलाई तक. આગળ વાત કરીએ પાડોશી રાજ્ય રાજસ્થાનની. રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લાના સુરવાલ ડેમનું પાણી ઓવરફ્લો થઈને ઘણા ગામોમાં પ્રવેશી રહ્યું છે. ડેમનું પાણી રાયઠા કાલા ગામ સુધી પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં ગામની હાલત ખૂબ જ ખરાબ થઈ રહી છે. ગામ ચારે બાજુથી પાણીથી ઘેરાયેલું છે. ગામના ઘણા ઘરોમાં પાણી ઘૂસી ગયું છે. આવી સ્થિતિમાં ગ્રામજનોને મોટી સમસ્યાઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે. તો સતત વરસાદના કારણે રાજસ્થાનમાં નદીઓ અને નાળાઓ પૂરજોશમાં છલકાઈ રહ્યા છે. સવાઈ માધોપુર જિલ્લામાં વહેતી મોરેલ નદી હવે તેનું વિકરાળ સ્વરૂપ બતાવવા લાગી છે. મોરેલ નદીનું પાણી કોઝવે પર આવતા બટોઆડા પોલીસે કોઝવે પર વાહન વ્યવહાર બંધ કરી દીધો છે. નાના વાહનોની અવરજવર પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ મોટા વાહનો હજુ પણ જીવ જોખમમાં મૂકીને કોઝવે પાર કરી રહ્યા છે. મોરેલ નદીના કોઝવે પર પાણી આવવાના કારણે સવાઈ માધોપુર ગંગાપુર રસ્તો બંધ કરવામાં આવ્યો. તો સવાઈ માધોપુર સહિત જયપુર અને ટોંક જિલ્લામાં પણ ભારે વરસાદના કારણે સવાઈ માધોપુરનો ધીલ ડેમ છલકાયો. ધીલ ડેમ ઓવરફ્લોના કારણે ધીલ નદીમાં પણ પૂરમાં છે અને ડેમના નીચલા વિસ્તારમાં આવેલા રઘુવંતી અને જટાવતી ગામોમાં પાણી ભરાઈ ગયા છે. ધીલ ડેમના નીચલા વિસ્તારના ગામડાઓ પૂરમાં ફસાઈ ગયાની માહિતી મળતા જ બચાવ ટીમ પહોંચી હતી અને પૂરમાં ફસાયેલા ગ્રામજનોને મદદ કરવાનું શરૂ કર્યું હતું, જેમાં ટીમે પૂરના
પાણીમાં ફસાયેલા 30થી 40 ગ્રામજનોને બચાવ્યા હતા. તો ધીલ ડેમ છલકાયો, જેના દ્રશ્યો આવ્યા છે અને સાથે સાથે બચાવ કામગીરી જે કરવામાં આવી રહી છે. અહીં એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો પહોંચી હતી અને 30થી 40 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. તો નદીમાં હાલ ઘોડાપૂર આવ્યા છે અને જેના કારણે અહીં 2 જેટલા ગામોમાં નદીના પાણી ફરી વળ્યા છે અને લોકો હાલાકી ભોગવી રહ્યા છે. આ ગ્રામજનોની હાલત કફોડી બની છે. તો રાજસ્થાનના બુંદી જિલ્લાના દેઈ શહેરમાં પણ ખાલના પુલ પરથી પસાર થતી વખતે એક વૃદ્ધ બાઇક સવાર પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયા. નજીકમાં જ હાજર ગ્રામજનો અને યુવાનોએ દોરડાની મદદથી ડૂબતા વૃદ્ધ બાઇક સવારને પાણીમાંથી બચાવ્યા અને તેમનો જીવ બચાવ્યો. તો ઘટના બાદ ગ્રામજનોએ પણ પુલની ઊંચાઈ વધારવાનો વિરોધ કર્યો. નોંધનીય છે કે મળતી માહિતી અનુસાર નગરપાલિકા દેઈની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને કોઈ અકસ્માત ન થાય તે માટે ટ્રાફિકને પણ અવરોધિત કર્યો. તો ગુરુવારે ચુરુમાં પડેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. વરસાદની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે ચુરુ શહેરના ઘણા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ઘણી જગ્યાએ ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. સતત વરસાદના કારણે ઘણા વિસ્તારો સંપૂર્ણપણે ડૂબી ગયા છે. ઘણા ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ જવાથી લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર ઠંડો પડી ગયો છે. તો વાહન ચાલકોને માર્ગ નક્કી કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તો આ તરફ મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના બરવામાં નર્મદા નદી છલકાઈ રહી છે. બરવાના નવઘાટ ખેડી ખાતે આવેલું સાંઈ મંદિર ડૂબી ગયું. હવે ફક્ત મંદિરનું શિખર જ દેખાય છે. બુધવારે ઓમકારેશ્વર અને ઇન્દિરા સાગર ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે નર્મદા નદીમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ પર છે. નર્મદાનું પાણીનું સ્તર લગભગ 163 મીટર પર પહોંચી ગયું છે. પાણી 163.980ના ભયજનક નિશાનથી માત્ર 1 મીટર નીચે વહી રહ્યું છે. ઓમકારેશ્વર અને ઇન્દિરાસાગર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીમાં ભારે આવક થઈ રહી છે. જો હજુ ઇન્દિરાસાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવે છે તો પાણી ભયજનક નિશાન સુધી પહોંચી શકે છે. તો હવે વાત હિમાચલ પ્રદેશની. હિમાચલ પ્રદેશના નાલાગઢમાં ચિકાણી નદીમાં 2 પ્રવાસીઓ ફસાયા કે જેમનું રેસ્ક્યુ કરીને તેમને બહાર કાઢવામાં આવ્યા. સ્થાનિક લોકોએ હિંમતભેર બચાવ કામગીરી કરીને જીવના જોખમે આ કામગીરી કરી. વરસાદના કારણે વહેતી નદીમાં ફસાયેલા પ્રવાસીઓને ગ્રામજનોએ દોરડાની મદદથી બહાર કાઢ્યા. આ ઘટના ત્યારે બની કે જ્યારે ઉત્તર પ્રદેશના 2 લોકો કામ માટે કંપનીમાં જઈ રહ્યા હતા અને પહાડી વિસ્તારોમાં મુશળધાર વરસાદના કારણે ચિકાણી નદી પ્રવાહ વધ્યો અને બંને લોકો નદીની વચ્ચે એક ટાપુ પર ફસાઈ ગયા. લગભગ પોણા કલાક સુધી જીવન અને મૃત્યુ વચ્ચે ઝૂલી રહેલા આ કામદારોને આખરે સ્થાનિક ગ્રામજનોના હિંમતવાન બચાવ કામગીરી દ્વારા બચાવી લેવામાં આવ્યા. તો મધ્યપ્રદેશના ભોપાલ સહિત બુંદેલખંડમાં ભારે વરસાદના કારણે બેતવા અને યમુના નદીઓ છલકાઈ ગઈ. છેલ્લા 48 કલાકમાં ભારે વરસાદ બાદ લલિતપુર અને ઝાંસીના તમામ મોટા બંધો છલકાઈ ગયા છે. ઝાંસીના ધુકવા ડેમમાંથી, પરિચ્છા ડેમમાંથી તેમજ લચુરા ડેમમાંથી પાણી બેતવા નદીમાં છોડવામાં આવ્યું. ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના પૂર પછી બેતવા, યમુના, પહુજ નદીઓ સહિત બુંદેલખંડની તમામ નદીઓના કિનારે આવેલા ગામોમાં ચેતવણી જાહેર કરવામાં આવી છે. બેતવા નદી એ ભયના નિશાનથી માત્ર 8 મીટર નીચે વહી રહી છે. તો હવે નજર કરીએ અન્ય સમાચારો પર. તો સુરતથી મહત્વના સમાચાર. સુરતમાં વધુ એક પરિવારના આપઘાતની ઘટનાથી ચકચાર મચી. સુરતમાં શિક્ષક પિતાએ 2 પુત્ર સાથે સામૂહિક આપઘાત કર્યો. ઉમરા પોલીસ મથક હદ વિસ્તારમાં આવતા જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં આપઘાતની ઘટના બની. 2 અને 8 વર્ષના બાળકો બેડ પર મૃત હાલતમાં મળી આવ્યા, જ્યારે પિતાનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો. આ સમગ્ર મામલે ઉમરા પોલીસ તપાસ આરંભી છે. પતિ ટેન્શનમાં રહેતા હોવાની પ્રાથમિક વિગતો પણ મળી રહી છે. दूसरे लोगों को बुला के जब दरवाज़ा तोड़ के देखा गया तो अंदर दोनों बच्चे बेड पे मृत अवस्था में थे और ये अल्पेश भाई जो है ये पंखे से लटके हुए थे. तो 3 लोगों की डेथ हो गई. बच्चों को प्राइमा फेसी देख के
और रूम में एक रेट किलर भी बरामद हुआ है। तो प्राइमा फेसी ऐसा लगता है कि बच्चों को शायद वो जहर दिया गया होगा और उसके बाद में इन्होंने अंदर संभवतः सुसाइड किया होगा। એક જ દિવસમાં સામૂહિક આપઘાતની 2 ઘટના સામે આવી છે। સવારે રસકાના વિસ્તારમાં માતાએ પુત્ર સાથે આપઘાતનો પ્રયાસ કરતા માતાનું મોત થયું હતું, જ્યારે પુત્રનો જીવન વચ્ચે મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હોય તેવી વિગતો સામે આવી હતી। ત્યારે તો મોડી સાંજ થતાની સાથે સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં જિલ્લા પંચાયત ક્વાર્ટર્સના બીજા માળે રહેતું સોલંકી પરિવાર છે। આ પરિવારના મોભી જે છે તેમને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે અને 2 બાળકો શંકાસ્પદ હાલતમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા। ખાસ કરીને પત્ની જિલ્લા પંચાયતમાં કર્મચારી છે। ફાલ્ગુનીબેન મોડી સાંજે ઘરે આવતા પરિવાર જે પ્રકારે મળી આવ્યો હતો તેને લઈને તેમને પોલીસને જાણ કરી હતી। પોલીસ આવતાની સાથે તપાસ કરતા અલ્પેશ કાંતિભાઈ સોલંકી જે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા, જ્યારે 8 વર્ષીય પુત્ર ક્રિશિવ અને 2 વર્ષનો પુત્ર કનિક બંને મૃત હાલતમાં મળી આવ્યા હતા। એટલે કે સામૂહિક આપઘાતમાં પતિ અને 2 બાળકોના મોત થયા છે, જ્યારે પત્ની પોતાની ઓફિસથી સાંજે આવતા સમગ્ર ઘટના ધ્યાન પર આવી હતી। જો કે ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસ સાથે જિલ્લા પંચાયતના કર્મચારીઓ અને મહિલાનું પરિવાર છે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। હું કેમેરામેનને કહીશ કે જે બિલ્ડિંગના 3જા માળે આ પરિવાર રહેતું હતું ત્યાંના દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે કે ઉપર 3જા માળે જે પડદો છે ત્યાં આગળ આ સોલંકી પરિવાર રહેતું હતું અને કલ્પેશભાઈ અને 2 બાળકોના મોત છે, જ્યારે ફાલ્ગુની બેન છે તે સ્વસ્થ ઓફિસથી આવતા સમગ્ર મામલો સામે આવ્યો છે। ત્યારે હવે ઉમરા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે। કહી શકાય કે એક જ દિવસમાં 2 સામૂહિક આપઘાતની ઘટના આવી છે। સુરતના રસકાનામાં માતાએ પુત્ર સાથે આપઘાતનો પ્રયાસ કરતા માતાનું મોત છે, જ્યારે પુત્ર જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે। ત્યારે મોડી સાંજની ઘટનામાં પરિવારના મોભી એટલે કે પિતા અને 2 બાળકોના મોત થયા છે, જ્યારે પત્ની કહી શકાય કે એકદમ સુરક્ષિત છે। એટલે કે 2 અલગ અલગ ઘટનાઓ સામે આવી છે, જેને લઈને સુરતમાં હાલ ચકચાર મચી જવા પામી છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો આ તરફ દાહોદના ગરબાડામાં વિદ્યાર્થીઓ વિફર્યા। શાળામાં સુવિધાઓને લઈને ભૂખ હડતાળ પર ઉતર્યા। જમવાનું અને પાણી ગુણવત્તાયુક્ત ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલના બાળકો ભૂખ હડતાળ પર ઉતર્યા હતા। અધિકારીઓ દ્વારા સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો। વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે હલકી ગુણવત્તાનું ભોજન અને અપૂરતી વ્યવસ્થાઓ છે। इतनी सारी समस्या है, वे भी 7 सालों से है, 2 सालों से 1.5 महीने से नहीं है, पूरे 7 सालों से यहाँ खुद का कैंपस नहीं है, खुद का इंस्टीट्यूशन नहीं है, कुछ भी नहीं है। इन सारी समस्या का समाधान कौन करेगा? सरकार तो सुनती ही नहीं है। आगे भी स्ट्राइक की थी, ये दूसरी तीसरी बार हो रहा है, फिर भी समाधान नहीं हो रहा है। તો રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારા વિદેશી વિદ્યાર્થીઓનો વધુ એક આપત્તિજનક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। રતનપર ગામે રહેતા વિદ્યાર્થીઓનો આપત્તિજનક વિડીયો વાયરલ થતાં સ્થાનિકોએ ધારાસભ્ય દર્શિતા શાહ સહિતનાઓને રજૂઆત કરી, જે બાદ પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી। વિદેશી વિદ્યાર્થીઓ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે, જેને લઈને ધારાસભ્ય દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી। નોંધનીય છે કે વિદ્યાર્થીઓના ભાડા કરાર, પાસપોર્ટની ચકાસણી કરવા માટે પણ જણાવ્યું। એ ભાડા કરાર એ લોકોએ કરેલું છે કે નહીં, જે તે સંબંધિત પોલીસ સ્ટેશને એમનો ભાડા કરાર યોગ્ય રીતે થયેલું છે કે નહીં, એનો પણ કડકપણે અમલીકરણ કરવામાં આવે અને આવી તમામ પ્રકારની ડ્રગ્સ, દારૂ અને બીજી જે કાંઈ પણ ગુનાહિત પ્રવૃત્તિઓ છે એ તમામ પ્રવૃત્તિઓને અટકાવવામાં આવે અને એની સામે કડક પગલાં લેવામાં આવે એ સંદર્ભે પોલીસ કમિશનર સાથે મેં ચર્ચા પણ કરેલી છે। વાત કરીએ નવસારીની। અહીં ચીખલીના ગામમાં દીપડાના આંટાફેરા વધ્યા। ચીખલીના પીપલ ગભણ ગામે દીપડો દેખાયો। રાત્રિ દરમિયાન જાહેર માર્ગ પર દીપડા દેખાતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે। જિલ્લામાં દીપડો જાહેર માર્ગો પર દેખાવાની ઘટનાનું પ્રમાણ વધી રહ્યું છે। વાંસદા તાલુકામાં દીપડાના આતંક બાદ હવે ચીખલી તાલુકામાં પણ દીપડો દેખાયો। તો આ તરફ છોટાઉદેપુરમાં સિવિલમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો। રખડતા ઢોર ઓપીડી વિભાગ સુધી પહોંચી ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા। જનરલ હોસ્પિટલ હોવા છતાં ઘોર બેદરકારી। હોસ્પિટલમાં નથી કોઈ સિક્યોરિટી ગાર્ડ। વારંવાર ઢોર અને શ્વાન હોસ્પિટલમાં ઘૂસી જાય છે અને જેના કારણે દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવે છે।
તો છોટાઉદેપુરની આ સિવિલ હોસ્પિટલ કે જ્યાં કોઈ સિક્યોરિટી ગાર્ડ પણ નથી, અહીં ઓપીડી સુધી રખડતા ઢોર પહોંચી જાય છે. વારંવાર રખડતા ઢોર અને શ્વાન હોસ્પિટલમાં આટાફેરા મારતા નજરે પડે છે. રખડતા ઢોર ઓપીડી વિભાગ સુધી પહોંચી ગયા હોવાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને આ હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારીને લઈને સવાલો ઉઠી રહ્યા છે. હોસ્પિટલમાં કોઈ સિક્યોરિટી ગાર્ડ પણ નથી. ખૂબ જ મહત્વપૂર્ણ બાબત તો એ છે. આગળ વાત કરીએ માઉન્ટ આબુમાં ફરી એકવાર રીંછ દેખાયા. અહીં રીંછના મસ્તીભર્યા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. માઉન્ટ આબુ પર્યટકો માટે મનપસંદ સ્થળ છે, ત્યારે પ્રવાસીઓ રીંછનો સાથે તેમનો ભેટો પણ થઈ રહ્યો છે. માઉન્ટ આબુના જાહેર માર્ગ પર માદા રીંછ અને બાળ રીંછ જોવા મળ્યો. લીલોતરીમાં રીંછની મસ્તીભર્યા દ્રશ્યો સામે આવ્યા હતા. તો માઉન્ટ આબુમાં ફરી એકવાર રીંછ દેખાયા. નોંધે છે કે આ સિઝનમાં રીંછોની અવરજવર જાહેર માર્ગો પર વધી છે. અહીં રીંછના મસ્તીભર્યા દ્રશ્યો પ્રવાસીઓએ કેમેરામાં કેદ થયા. રીંછ દેખાતા અહીં પ્રવાસીઓ પણ ખૂબ જ આશ્ચર્યચકિત પણ થયા હતા અને સાથે સાથે આ નજારાનો આનંદ માણ્યો. આ તરફ રાજકોટ જિલ્લાની ગોંડલ નગરપાલિકા દ્વારા જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન 14મી થી 20 ઓગસ્ટ દરમિયાન લોકમેળો યોજાશે, જેને લઈને ગ્રાઉન્ડ ખાતે હરાજી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પાલિકાએ ટેન્ડર માટે સંગ્રામજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડનો 51 લાખ રૂપિયા ભાવ બહાર પાડ્યો, જેમાં 6 લોકોએ ટેન્ડર સૌથી ઊંચા ભર્યા હતા, જે પૈકી સૌથી વધુ 79,81,968 રૂપિયાનું ટેન્ડર ભરાયું, એટલે કે પાલિકાએ 28.81 લાખ વધુ મળ્યા. દર વર્ષની જેમ ગોંડલ નગરપાલિકા દ્વારા આ વર્ષે પણ જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરવામાં આવેલ છે, જે આપણી સંગ્રામજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં 14/8 થી 20/8 7 દિવસ સુધી યોજાશે. આ વખતે કુલ 6 વ્યક્તિઓએ ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લીધેલો હતો, જેમાં સૌથી ઊંચી બોલી 79,81,968 રૂપિયાની આવતા ભાર્ગવભાઈ પરમાર નામના વ્યક્તિને આ મેળાનું ગ્રાઉન્ડ આપણે હરાજીથી ભાડે આપેલ છે. તો તાપી પાર રિવર લિંક પ્રોજેક્ટને લઈને ફરી ઉકળતો ચરુ. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ફરી લડી લેવાના મૂડમાં છે. લોકસભાના મોન્સૂન સત્રમાં ડીપીઆર મુકાતા આદિવાસી સમાજ ફરી આકરા પાણીએ. આદિવાસી સમાજે ફરી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજ ફરી એકવાર આંદોલન કરશે. વલસાડ જિલ્લાના ધરમપુરથી આંદોલનની શરૂઆત કરાશે. 2022માં તાપી પાર રિવર લિંકને લઈને આદિવાસી સમાજે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વિરોધ નોંધાવ્યો હતો. આદિવાસી સમાજના વિરોધને જોતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2022માં પ્રોજેક્ટ રદ કરવાની જાહેરાત કરી હતી. અમારી એક જ માંગણી રહેશે કે શ્વેતપત્ર આપો. આ વિસ્તારમાં જો ડુબાણમાં આવશે અને આટલા બધા ડેમો બનશે, લગભગ 6 જિલ્લાને અસર થશે, 1 લાખ કરતા વધારે લોકોને અસર થશે, 50,000 કરતા વધારે આદિવાસી પરિવારોને અસર થશે, જંગલને અસર થશે. તો આદિવાસી સમાજ ફરી લડી લેવાના મૂડમાં છે. નોંધે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 2022માં પ્રોજેક્ટ રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમ છતાં હાલ આ મામલો ચર્ચામાં છે. ધરમપુરથી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે કે હજુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તો હવે વાત અમદાવાદની. અમદાવાદના જમાલપુરમાં આવેલી જ્ઞાનોદય હિન્દી સ્કૂલની માન્યતા રદ કરવાના રિપોર્ટ બાદ કોઈ કાર્યવાહી કરાઈ નથી. 10 દિવસ પહેલા ડીઓ માન્યતા રદ કરવા મામલે રિપોર્ટ રજૂ કર્યો હતો. 2018માં શાળાને વસ્ત્રાલમાં એક જર્જરિત કોમ્પ્લેક્સમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. કોમ્પ્લેક્સમાં ફાયર એનઓસી અને બીયુ પરમિશનના ન હોવાથી વિવાદ થયો હતો. 2 વર્ષ પહેલા માન્યતા રદ કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી કાર્યવાહી કરી હતી અને બોર્ડમાં તેનો રિપોર્ટ પણ મોકલી દેવાયો હતો. સ્કૂલ સંચાલકનું કહેવું છે કે જમાલપુરની શાળા જર્જરિત હોવાથી વસ્ત્રાલ ખસેડાઈ હતી, તો વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટની પણ વ્યવસ્થા કરાઈ છે. ડીઓનું કહેવું છે કે 2 વર્ષ માટે ખસેડવાની પરમિશન હતી. હવે મુદત પૂરી થતાં મૂળ જગ્યા પરત ન ફરતા કાર્યવાહી થશે. जब से यहाँ आई है पूरे विस्तार में अच्छा परफॉर्मेंस है, बच्चों का परफॉर्मेंस है. अगर हमको डिस्टर्ब ना करें तो हम बच्चों को और अच्छा देने की कोशिश करें, लेकिन बार बार डिस्टर्ब करना, उल्लंघन करना, हर चीज ये सब कर रहे हैं. મૂળ જગ્યા ઉપર પરત હવે જે જગ્યા છે તે એમની પાસે છે નહીં, એટલા માટે
તેઓએ એવી રજૂઆત અહીંયા આપી હતી. અમે સ્થળ તપાસમાં સરકારી નિયમ પ્રમાણે જે રીતે એમને સ્થળ ફેરફારની મુદત પૂરી થઈ ગઈ એટલે એમનો કરાર પૂરો થઈ ગયો, જેથી કરીને શાળાની સામે અમે તાત્કાલિક કહ્યું કે ભાઈ પરત મૂળ સ્થાન ઉપર જાઓ. તેઓ ન ગયા. બોર્ડમાં અમે મોકલી આપ્યું છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અને કમિશનર શાળાઓની કચેરી દ્વારા એનો નિર્ણય લેવામાં આવશે. તો હવે નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર. નર્મદા ડેમના 15 ગેટ ખોલી છોડાઈ રહ્યું છે પાણી. ઓગસ્ટમાં ભારે વરસાદની અંબાલાલની આગાહી. પંચમહાલમાં તાલિબાની સજા મામલે 10ની અટકાયત.